તો દરેક માતા પિતાને ઉત્સાહ અને ઉમંગ હોય કે પોતાની દીકરીના લગ્ન અનોખી રીતે કરીએ. લગ્નમાં કંઈક યુનિક કરવા માટે લોકો અવનવું વિચારતા પણ હોય છે. ત્યારે સુરતના લંકાપતિ પરિવારે પણ પોતાની દીકરીના લગ્નની યાદગીરી રહી જાય તે માટે એક અનોખી પહેલ કરી. જી હા, લંકાપતિ પરિવારે 22 વર્ષીય દીકરી વંશિકા લંકાપતિના લગ્ન પ્રસંગને લઈને સ્પાઈડર પ્લાન્ટ સાથેની કંકોત્રી તૈયાર કરાવી છે, જેમાં કુંડાની ચારે તરફ અનોખી રીતે લગ્નની તમામ વિધિના કાર્યક્રમો કંડારવામાં આવ્યા છે. પરિવાર દ્વારા તૈયાર કરાવવામાં આવેલ આ કંકોત્રીમાં ઘણી વિશેષતાઓ છે, જેમાં સ્પાઈડર પ્લાન્ટ ઘરમાં રાખી શકાય છે. તેના દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થાય છે, જેથી ઘરની હવા પણ શુદ્ધ રાખવાનું કામ આ પ્લાન્ટ કરે છે. બાપને પોતાની દીકરીમાં કંઈક અલગ કરવાનું મન હોય કે ભાઈ દીકરીને કોઈક રીતે કંઈક ભેટ આપે, કંઈક અલગ થાય. પૈસો તો બધા ખર્ચી જાણે છે. એ મારે અલગ કરવાના વિચારથી જ મને વિચાર આવ્યો કે એક કંકોત્રીથી આપણે શરૂઆત કરી શકીએ, કેમ કે લોકો જ્યારે પેપરની કંકોત્રી બનાવે છે ઇકો ફ્રેન્ડલી હોતી નથી, એ છેલ્લે પસ્તીમાં જાય છે. તો આ એક કોન્સેપ્ટ મને કહ્યું કે આપણે જો કોઈને ફ્લાવર પોટ્સ આપીએ, કોઈ પ્લાન્ટ આપીએ, તો એના ઘરમાં સાચવે, આપણી કંકોત્રી એમને ત્યાં જળવાઈ રહી અને લોકો પ્રેરિત પણ થાય કે આપણે વૃક્ષ વાવવા જોઈએ, જે આપણે હ્યુમન બોડી માટે એટલે ઓક્સિજન કેટલું જરૂરી છે તે તો બધાને ખબર જ છે. એથી મને વિચાર આવ્યો કે હું અગર પોટ પર જ જો કંકોત્રી છપાઈ કરું તો ઇકો ફ્રેન્ડલી પણ રહી ને લોકોને એક મેસેજ પણ પહોંચે. આ વિચાર તો પહેલાં ડેડને આવ્યો હતો, એટલે આવા ઘણા બધા વિચાર આવ્યા હતા કે કંકોત્રીમાં કંઈ યુનિક કરવું છે, ને ડેડે અમને બધાને બેસાડીને આ આઈડિયા કીધો. તો અમને બધાને જ આ આઈડિયા ખૂબ ગમ્યો અને અમે ડેડને કીધું કે ચલો આ જ આઈડિયા આપને આગળ લઈ જવાનો છે, જેનાથી બીજાને પણ પ્રેરણા મળે કે આવું એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કંકોત્રી આપણે કરી શકીએ છીએ. અને બધાના જ રિએક્શન આ કંકોત્રીને લઈને બહુ જ ફાઇન છે, બધાને બહુ જ ગમે છે. બધા ઘરે રાખી શકે, વર્ષો વર્ષ સુધી સંભાળીને રાખી શકે, આ એવું કંઈક છે. એક માને પોતાની દીકરીના લગ્ન પ્રસંગમાં એક ખૂબ અનોખો એક ઈચ્છા હોય છે કે દરેક વસ્તુ એક સારી રીતે થાય, અને આ જે અમે પહેલ કરી છે એ સૌથી પહેલાં મારા હસબન્ડના માઇન્ડમાં થોટ આવ્યો હતો, જ્યારે એમને બેસાડીને અમને બધાને કહ્યું કે આપણે આ રીતનું કંઈક કોન્સેપ્ટ કરીએ જેનાથી લોકોને બેનિફિટ મળે અને સમાજમાં પણ એક મેસેજ જાય કે તમે પણ આવી રીતે અલગ અલગ રીતે લોકોને બેનિફિટ મળે એવા આઈડિયાઝથી લોકોને આમંત્રણ આપી શકો છો. તો જ્યારે બધાના ફોન અને મેસેજીસ આવે છે કે પૂનમ બહુ સારી રીતે તમે લોકોએ આ ઇનિશિયેટિવ લીધો છે અને બહુ સારી રીતે તમે લોકોને અત્યારે પ્રેરિત કરી રહ્યા છો, અમે પણ કંઈક આવી જ રીતે કંઈક નવા આઈડિયાઝથી અમારા ઘરના પ્રસંગમાં આમંત્રણ આપશું. અને તમારે અને તારા હસબન્ડ બંનેએ અમને આઈડિયા આપવાનો છે કે અમે અમારા ઘરના પ્રસંગમાં કઈ રીતે યુનિક કોન્સેપ્ટથી કંઈક કરી શકીએ.